અમેરિકામાં વિઝા વગર પહોંચી જનારાઓની સંખ્યા ખૂબ વધારે છે. વિઝા વગરના લોકોને પણ અમેરિકામાં કામ કરવાની છૂટ મળતી હોય છે. પરંતુ ટ્રમ્પ વહીવટે એક જ ઝાટકે લાખો ઇમિગ્રન્ટ્સની આર્થિક સ્થિરતા પર મોટો પ્રહાર કર્યો છે. આ પ્રહારથી ગેરકાયદે વસવાટ કરનારા લોકોએ અમેરિકામાં રહેવું કે પછી અમેરિકા છોડીને પોતાના દેશમાં જતું રહેવું તેને લઈને સવાલો ઊભા થયા છે. આજથી એટલે કે 5 ડિસેમ્બર 2025થી તાત્કાલિક અસરથી અમલમાં આ નિયમ આવી ગયો છે, જે પેન્ડિંગ અરજીઓ પર પણ લાગુ પડશે. આ ફેરફાર માત્ર એક પોલિસી અપડેટ નથી, પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળના વ્યાપક ઇમિગ્રેશન ક્રેકડાઉનનો એક ભયાનક અધ્યાય છે, જે લાખો લોકોના જીવનને અનિશ્ચિતતા તરફ ધકેલી દેશે. શું આ પગલું ખરેખર રાષ્ટ્રીય સુરક્ષા માટે છે કે પછી માત્ર કલેક્ટિવ પનિશમેન્ટ છે? જોઈએ સમગ્ર હકીકત આ વિડીયોમાં. ટ્રમ્પ વહીવટે અસાઇલમમાં રહેલા લોકો માટે નવો નિયમ બનાવ્યો છે, જે મુજબ 5 વર્ષને બદલે હવે માત્ર 18 મહિના એટલે કે 1.5 વર્ષ જ કામ મળી શકશે. આ જોરદાર ફેરફારનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા હોવાનું જણાવ્યું છે. 26 નવેમ્બર 2025ના રોજ વોશિંગ્ટન ડીસીમાં એક અફઘાન નાગરિક દ્વારા નેશનલ ગાર્ડના સભ્યો પર થયેલા હુમલાને આ નિર્ણય પાછળનું તાત્કાલિક કારણ ગણાવાયું છે. યુએસસીઆઈએસના ડિરેક્ટર જોસેફ એડલોવે સ્પષ્ટતા કરી છે કે આ ફેરફારથી અમે વધુ વાર વેટિંગ અને સ્ક્રીનિંગ કરીને જોખમી વ્યક્તિઓને ઓળખીશું અને તેમને ડિપોર્ટેશનની પ્રક્રિયા કરીશું. જોકે આ નીતિની સીધી અસર આશરે 4.34 લાખ પેન્ડિંગ અસાઇલમ સિકર્સ, 24,000 ગ્રાન્ટેડ અસાઇલમ અને 12,000થી વધુ રેફ્યુજીઓ સહિત લાખો માઇગ્રન્ટ્સ પર પડશે. અગાઉ બાઇડન વહીવટે 2023માં વહીવટી બોજ ઘટાડવા માટે EADની માન્યતા 5 વર્ષની કરી હતી, પરંતુ હવે વધુ ફ્રીક્વન્ટ રિન્યુઅલ્સથી યુએસસીઆઈએસ પરનો બોજ ફરી વધશે અને માઇગ્રન્ટ્સની મુશ્કેલીઓ બમણી થશે. ઇમિગ્રન્ટ્સ એડવોકેટ્સ અને રેફ્યુજી સપોર્ટ્સ ગ્રુપ આ નીતિને કલેક્ટિવ પનિશમેન્ટ ગણાવીને વિરોધ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી જેવી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આનાથી 5.70 લાખ જેટલા માઇગ્રન્ટ કામદારો અને 7.40 પેરોલ પર રહેલા લોકોને અસર થશે. એડવોકેટ્સનું કહેવું છે કે EAD રિન્યુઅલ પ્રોસેસમાં સામાન્ય રીતે 3 થી 6 મહિનાનો વિલંબ થાય છે. જો પરમિટ 5 વર્ષને બદલે 18 મહિનાની હશે, તો આ વિલંબને કારણે માઇગ્રન્ટ્સ લાંબા સમય સુધી કામ વિના બેસી રહેશે, જે તેમને ગરીબી અને આર્થિક અસ્થિરતામાં ધકેલી દેશે અને અમેરિકન અર્થતંત્રને, ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં ગંભીર નુકસાન પહોંચાડશે. આ નિર્ણય ટ્રમ્પની વ્યાપક ઇમિગ્રેશન વ્યૂહરચનાનો ભાગ છે, જેમાં નવેમ્બર 2025માં જાહેર કરાયેલા અસાઇલમ ડિસિઝન્સ અને ગ્રીન કાર્ડ સ્ક્રુટિનીમાં વધારો પણ સામેલ છે. વહીવટ ભલે સુરક્ષાની દલીલ કરે, પરંતુ વિરોધીઓ તેને દર આધારિત નીતિ ગણાવી રહ્યા છે. આ ફેરફારથી અસાઇલમ અને રેફ્યુજી સિસ્ટમમાં તણાવ વધશે અને કોર્ટમાં કાનૂની પડકારોની અપેક્ષા છે. જૂની પરમિટ્સ તેમની મૂળ માન્યતા સુધી વેલિડ રહેશે, પરંતુ 5 ડિસેમ્બર 2000 પછી અરજી કરનારા કે જેમની અરજીઓ પેન્ડિંગ છે, તેમને હવે દર 1.5 વર્ષે આ જટિલ રિન્યુઅલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ નીતિ હજારો ગુજરાતી અને ભારતીય માઇગ્રન્ટ સહિત તમામને પ્રભાવિત કરશે અને તમામ વર્ગોના ભવિષ્ય પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.